નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાતમાં આગામી સપ્તાહમાં વાવાઝોડું અને વરસાદ ત્રાટકવાની આગાહી કરતું હવામાન વિભાગ। રાજ્યના કેબિનેટ મિનિસ્ટર બચુ ખાબડના પુત્રની મનરેગા કૌભાંડમાં ધરપકડથી સનસનાટી। થોડા દિવસ મોકૂફ રહ્યા પછી આજે શનિવારથી IPLની સિઝનનો નવેસરથી થતો પ્રારંભ। ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટે વેચી મારેલા ઓસવાડ હાઇટ્સના ફ્લેટ ધારકોનું નિવેદન લેતી જામનગર પોલીસ। જામનગરમાં વરસાદી પાણીના નિકાલને અવરોધરૂપ 3 બાંધકામો હટાવતી એસ્ટેટ શાખા। હવે જોઈએ સમાચાર વિગતવાર। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગત એક અઠવાડિયાથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ શકે છે, જેને લઈને આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદ સાથે વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જો વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે તો ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે, પરંતુ જો અન્ય જગ્યા તરફ ફંટાઈ જાય તો પણ આગામી 22 મેની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત ઉત્તર પૂર્વ ભારતમાં વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત દક્ષિણ ભારતમાં દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં વીજળી અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના જિલ્લા મથક દાહોદના જુદા જુદા 2 તાલુકામાં સર્જાયેલા મનરેગા કૌભાંડમાં આખરે સરકારે એક મોટા એક્શનમાં કેબિનેટ મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી દર્શન પટેલની ધરપકડ કરી છે। આ બંને ધરપકડના પગલે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે કેબિનેટ મંત્રી બચુ ખાબડ દેવગઢ બારિયા વિસ્તારના ધારાસભ્ય છે। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં અગાઉ DRA નિયામક દ્વારા 35 જેટલી એજન્સીઓ સામે ₹71 કરોડના મનરેગા કૌભાંડની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં મંત્રી બચુ ખાબડના 2 પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડની સંડોવણી બહાર આવી છે। અને આજે શનિવારે સવારે દાહોદ જિલ્લા મથકના CTB ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે બળવંત ખાબડ અને તે સમયના TDO દર્શન પટેલની ધરપકડ કરી છે, જ્યારે કિરણ ખાબડ નાસી છૂટતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે। રાજ્યમાં કોઈ મંત્રી સત્તા પર હોય તે સમયે જ તેના પુત્રની નાણાકીય કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હોય તેવી સંભવત પ્રથમ ઘટના છે। છેલ્લા કેટલાક દિવસથી આ કૌભાંડની માહિતીઓ બહાર આવવા લાગી હતી। 2021 થી 2025 વચ્ચે 35 જેટલી એજન્સીઓ મારફત દેવગઢ બારિયા અને ધાનપુરમાં મનરેગાના કામમાં બોગસ મજૂરો અને બોગસ કામ બતાવીને સરકારના ₹71 કરોડ ખોટી રીતે મેળવી લેવાયા હતા। તેમાં મંત્રીના 2 પુત્રોની એજન્સી પણ સામેલ હતી। અનેક સ્થળોએ મનરેગા હેઠળના કામમાં રોડ પર કાંકરી પણ નાખ્યા વગર રોડ બની ગયા હોવાનું દર્શાવીને જંગી બિલ પાસ કરાવી લેવાયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકરણની તપાસ ઘણા દિવસથી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 2 એકાઉન્ટન્ટ સહિત કુલ 5 શખ્સોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા બાદ હવે કેબિનેટ મંત્રીના પુત્રનો વારો ચડ્યો છે। અત્રે એ પણ નોંધનીય છે કે કેબિનેટ મંત્રીના બીજા પુત્ર કિરણ ખાબડની પણ આગામી ગણતરીના કલાકોમાં ધરપકડ થવાની શક્યતા છે। આ રીતે સરકારના સિનિયર પ્રધાનના 2 પુત્ર કૌભાંડમાં છાપે ચડતા સરકારમાં તથા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે। જામનગર સહિત દેશભરના ક્રિકેટ રસિકો ઘણા દિવસોથી IPL ફરી શરૂ થવાનો ઇંતજાર કરી રહ્યા હતા। ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી, તેને કારણે અત્યાર સુધી IPLની મેચોને મુલતવી રાખવામાં આવી હતી। હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ સામાન્ય છે એવું ધારીને આયોજકોએ આજે શનિવારથી IPLનો ફરીથી પ્રારંભ કરાવ્યો છે। ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2025ની 58મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાડવાના આયોજનના ભાગરૂપે આજે સાંજથી આ મેચનો પ્રારંભ થઈ ગયો છે। RCB અને KKR એમ બંને ટીમ આ સિઝનમાં બીજી વખત એકબીજા સામે ટક્કરમાં ઉતરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ સિઝનની પ્રથમ મેચ પણ આ બંને ટીમ વચ્ચે જ રમાઈ હતી। તે મેચમાં બેંગલુરુએ કોલકાતાને 7 વિકેટે હરાવ્યું હતું। પોઈન્ટ્સ ટેબલમાં બીજા નંબરે રહેલું RCB નોકઆઉટમાં પોતાની સ્થિતિને વધુ મજબૂત કરવા માંગશે। ટીમે 11 મેચમાં 8 જીત સાથે 16 પોઈન્ટ્સ મેળવ્યા છે। જોકે પ્રથમ નંબરે રહેલી ગુજરાત ટાઇટન્સે પણ એટલી જ મેચ જીતી છે, પરંતુ તેનો નેટ રન રેટ બેંગલુરુ કરતાં થોડો સારો છે। બીજી તરફ 12 મેચમાંથી 6 મેચ હારી ચૂકેલું KKR માટે પ્લેઓફની દ્રષ્ટિએ આ મેચ કરો યા મરોની છે। જો ટીમ હારશે તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થનારી ચોથી ટીમ બનશે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ઓસવાડ હાઇટ્સનો વિશેષ રિપોર્ટ। નગરમાં ડિમોલિશન અને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદથી ચકચાર। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ।
સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Tri Mandir, Lalwadi main road, Jamnagar. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 X શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક X શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો X શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. થોડા સમય પહેલા ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના ફાઉન્ડર ચેરમેન જયંતિભાઈ હરિયા અને મેનેજિંગ ટ્રસ્ટી આર.કે. શાહ વચ્ચે ટ્રસ્ટના મેનેજમેન્ટને લઈને વિવાદ બહાર આવ્યો હતો, જેમાં જયંતિભાઈ હરિયા વતી તેમની પુત્રી જિજ્ઞા હરિયાએ થોડા સમય પહેલા જામનગર સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રિએ પહોંચીને વર્તમાન ટ્રસ્ટીઓ વિરુદ્ધ પોલીસને એક અરજી આપી હતી. આ અરજીમાં અમુક ટ્રસ્ટીઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેમાં ચેરિટી કમિશનર અને જીઆઈડીસીની મંજૂરી વગર આ ટ્રસ્ટના 30માંથી 20 ફ્લેટ ટ્રસ્ટીઓએ વેચી નાખ્યા છે. આ આક્ષેપથી ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટ અને ઓસવાડ સમાજમાં પણ ચકચાર મચી ગઈ હતી. ત્યારબાદ ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી આર.કે. શાહે એક પત્રકાર પરિષદ બોલાવી હતી. આ પત્રકાર પરિષદમાં પત્રકારો દ્વારા પ્રશ્નોનો મારો ચલાવતા મેનેજિંગ ટ્રસ્ટી આર.કે. શાહે આ ટ્રસ્ટની ઓસવાડ હાઇટ્સના 20 ફ્લેટ વેચી નાખ્યા હોવાનું સ્વીકાર્યું હતું અને ચેરિટી કમિશનર રાજકોટ અને જીઆઈડીસી ડિપાર્ટમેન્ટની કોઈ મંજૂરી લીધી ન હોવાનું પણ સ્વીકાર્યું હતું. તેમજ વેચી નાખેલા ફ્લેટની મંજૂરી મેળવવા માટે ચેરિટી કમિશનરને અરજી કરી હોવાનું જણાવ્યું હતું. ટ્રસ્ટની કોઈ પણ જગ્યા કે પ્રોપર્ટી વેચતા પહેલા ચેરિટી કમિશનરની મંજૂરી લેવી ફરજિયાત હોય છે. તેમજ જીઆઈડીસીની જગ્યામાં બનાવેલ પ્રોપર્ટીની પણ વેચાણ માટે મંજૂરી લેવી કમ્પલસરી હોય છે. છતાં પણ આ ટ્રસ્ટે સરકારશ્રીની કોઈ પણ જાતની મંજૂરી વગર 20 ફ્લેટ વેચી નાખ્યા છે. જીઆઈડીસીના પ્લોટ 99 વર્ષના લીઝ ઉપર જ આપતા હોવાનું કહેવાય છે. આ પ્લોટનો દસ્તાવેજ થતો નથી, માત્ર જીઆઈડીસી એગ્રીમેન્ટ જ કરી આપતી હોય છે. જીઆઈડીસીના પ્લોટનું વેચાણ કરવામાં આવે તો માત્ર જીઆઈડીસીમાં નામ ટ્રાન્સફર કરવાની પ્રોસેસ થતી હોય છે. જીઆઈડીસીએ ઓસવાડ એજ્યુકેશનને એટલા માટે આ જગ્યા ફાળવી હતી કે આ જગ્યામાં સ્કૂલ કોલેજના સ્ટાફગણ રહે, પરંતુ આ સંસ્થાના ટ્રસ્ટીઓએ સ્ટાફને ફ્લેટ આપવાની જગ્યાએ કોઈપણ જાતની મંજૂરી વગર બારોબાર વેચી નાખ્યા છે. સરકારના નિયમ પ્રમાણે ખૂબ જ મોટો ગંભીર ગુનો બને છે. આ ઉપરાંત એવું પણ જાણકાર લોકો કહી રહ્યા છે કે આ જીઆઈડીસીના પ્લોટ ઉપર ઓસવાડ હાઇટ્સ બન્યા બાદ પ્લોટનો દસ્તાવેજ થયેલો છે. સરકારના નિયમ પ્રમાણે કોઈપણ પ્લોટ ઉપર બાંધકામ થયા બાદ બાંધકામ સાથેનો દસ્તાવેજ કરવો પણ ફરજિયાત છે. જો આ વાત પણ તપાસતા અંતે સાચી પડશે તો ડિફરન્સની સ્ટેમ્પ ડ્યુટી પણ પેનલ્ટી સાથે ખૂબ જ મોટી રકમમાં આ ટ્રસ્ટે ભરવાની થશે. ઓસવાડ હાઇટ્સમાં બાંધકામ ક્યારે થયું અને દસ્તાવેજ ક્યારે થયા તે પણ એક તપાસનો વિષય થયો છે. આ માટે સ્ટેમ્પ ડ્યુટી ડિપાર્ટમેન્ટે આ ઓસવાડ હાઇટ્સ અંગે ઊંડાણપૂર્વકની તપાસ કરવી જોઈએ તેવું પણ નિષ્ણાત લોકોનું માનવું છે. આ ફ્લેટની અંદાજિત કિંમત 33 લાખ રૂપિયા હોવાનું ફ્લેટ ધારકો જણાવી રહ્યા છે. પોલીસને આપવામાં આવેલી અરજીની તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. સીટીસી ડિવિઝનના ડી સ્ટાફ પીએસઆઈ વીબી બરબસિયાએ આજે બપોરે જીડીપીએલ જામનગર ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ઓસવાડ હાઇટ્સના ફ્લેટો ખરીદેલા છે તેવા ફ્લેટ ધારકોને નિવેદનો લેવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ તમામ લોકોએ ફ્લેટ કઈ રીતે અને કોની પાસેથી ફ્લેટ લીધા છે અને ક્યારે લીધા છે તેની પોલીસે વિગતો મેળવી હતી, પરંતુ ફ્લેટ ધારકો લીગલી જે પેમેન્ટ ચૂકવ્યું છે તેની જ વિગતો પોલીસને આપી રહ્યા છે. જંત્રી ઉપરનું આપવામાં આવેલ પેમેન્ટ અંગે પણ પોલીસને કોઈ વિગતો આપવામાં આવી નથી. અત્યાર સુધીમાં લગભગ 20માંથી 18 ફ્લેટ ધારકોએ પોતાનું નિવેદન સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી દીધું છે. 20 પૈકી 2 ફ્લેટ ધારકની ના તંદુરસ્ત તબિયત હોવાથી પોલીસ તેમના ઘરે રૂબરૂ જઈ નિવેદન નોંધશે. હવે ઓસવાડ હાઇટ્સના ફ્લેટના ગેરકાયદેસર વેચાણ અંગે ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓના નિવેદન માટે સીટીસી પોલીસ સ્ટેશને બોલાવવામાં આવશે, તેમ પીએસઆઈ વીબી બરબસિયાએ જીટીપીએલ જામનગર ન્યૂઝને જણાવ્યું છે. આ ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના આ ગેરકાયદેસર વેચાયેલા ફ્લેટોએ સમગ્ર જામનગર શહેરમાં ચકચાર મચાવી છે. હવે એ જોવાનું રહ્યું કે ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઓસવાડ હાઇટ્સના વેચાયેલા ફ્લેટ અંગે પોતાના બચાવ પક્ષે કઈ ટાઈપનું પોલીસને નિવેદન આપે છે. આવતા દિવસોમાં ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટમાં કંઈક મોટી નવાજૂની થશે તેવું પણ જાણકાર લોકોનું માનવું છે. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ આજે શનિવારે સવારે શહેરના મોમાઈનગર વિસ્તારમાં ડિમોલિશન કામગીરી હાથ ધરી હતી. મોમાઈનગર વિસ્તારમાં શેરી નંબર 1ના છેવાડે આ દબાણ હટાવ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ શેરીના છેડે વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા છે. આ વ્યવસ્થાની બાજુમાં કોર્પોરેશનની જમીન પર વર્ષોથી 3 દબાણો ખડકાઈ ગયા હતા. આ અંગે અનેક વખત રજૂઆતો પણ થઈ હતી. ત્યારબાદ કોર્પોરેશન દ્વારા આ 3 દબાણકારોને નિયમ અનુસાર નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસ બાદ દબાણ તોડી પાડવાના હુકમ અંગેની નોટિસ પણ નિયમ મુજબ આપવામાં આવ્યા બાદ આજે શનિવારે આ દબાણો તોડી પાડવામાં આવ્યા છે.
આ દબાણો હટાવવામાં આવ્યા જેથી આશરે 2500 સ્ક્વેર ફૂટ જેટલી જગ્યા ખુલ્લી થઈ છે. આ જગ્યાનો બજાર ભાવ આશરે કુલ 25 લાખ જેટલો થવા જાય છે. મહત્વની વાત એ છે કે આ વિસ્તારમાં દબાણોને કારણે લોકોના ઘરોમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે. તેથી કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ ગોઠવવાની છે. આ સિસ્ટમ ગોઠવવાથી વરસાદી પાણીથી રાહત મળી શકે છે. પરંતુ આ જગ્યા પર આ દબાણો ખડકાયેલા હતા, તેથી એસ્ટેટ શાખાએ આ દબાણો દૂર કર્યા છે. દબાણો દૂર કરતી વખતે વીજ વિભાગ તથા ફાયર વિભાગને પણ સાથે રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત દબાણ હટાવતી વખતે કોઈ માથાકૂટ ન થાય તે માટે નિયમ મુજબ પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી અંગે એસ્ટેટ શાખાના અધિકારી મુકેશ ગોસાઈએ દબાણ હટાવ ઓપરેશન સમયે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીની સ્ટેન્ચ અને ડ્રેનેજમાં નડતરરૂપ જુદા જુદા 3 આસામીઓના દબાણો કે જે જાહેર રસ્તા પર અને વરસાદી પાણીના જે નિકાલ પર થયેલા તેમને કાયદા અનુસાર બીપીએમસી એક્ટ 1949ની કલમ 478(1) બાદ હિયરિંગ કરી અને હુકમ 478(2) બજાવી આજરોજ ડિમોલેશનની કામગીરી સિટી બી ડિવિઝન સ્ટાફના શ્રી મોઢવાડિયા સાહેબ તથા જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ, લાઇટ, ફાયર તેમજ અન્ય બ્રાન્ચના સંકલન સાથે શરૂ કરવામાં આવેલ છે. અને અંદાજે આ દબાણો દૂર થવાથી 2500 ચોરસ ફૂટ જેવી જગ્યા ખુલ્લી થશે. આશરે એની કિંમત છે તે 20 થી 25 લાખ રૂપિયા સુધી ગણી શકે. વિસ્તાર મોમાઈનગર શેરી નંબર 1 ના છેડે વરસાદી પાણીની ડ્રેનેજ છે એની બાજુમાં. જામનગર શહેરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. જો કે લેન્ડ ગ્રેબિંગના ગુનાની તપાસ લાલપુર ખાતે કાર્યરત મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાને સોંપવામાં આવી છે. જામનગર મામલતદારની ગ્રામ્ય કચેરીના સર્કલ ઓફિસર રાજભદ્રસિંહ ભરતસિંહ રાણા દ્વારા આ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ એફઆઈઆરમાં આરોપીઓ તરીકે 3 શખ્સોના નામ જાહેર થયા છે. આરોપીઓમાં હરેશ લક્ષ્મીદાસ સોની, પ્રવીણ હસમુખ ખરા અને દિનેશ ચરણદાસ પરમારનો સમાવેશ થાય છે. આ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે 2021 થી 2025ના સમયગાળા દરમિયાન આ 3 પૈકીના દિનેશ ચરણદાસ પરમાર નામના આરોપીએ માયશ્રી રમાબાઈ આંબેડકર સોશિયલ વેલફેર સોસાયટીના હોદ્દેદારના દરજ્જે સરકારમાં એક અરજી કરી હતી અને આ અરજીમાં જણાવ્યું હતું કે લાખા બાવળના રેવન્યુ સર્વે નંબર 323 પૈકીની એક જમીન રહેણાંક હેતુ માટે આપવામાં આવે. ત્યારબાદ કોઈ કારણસર સોસાયટીના આનુષાંગિક મુદ્દાને ધ્યાનમાં લઈને આ અરજદારે એમ જણાવ્યું હતું કે હવે અમે આ જમીન ખરીદ કરવા માંગતા નથી. અરજદારની રજૂઆત પછી સરકારી તંત્રએ આ મામલો દફતરે કરી દીધો હતો, એટલે કે પ્રકરણ અહીં ક્લોઝ થઈ ગયું હતું. બીજી બાજુ સરકારી તંત્રના ધ્યાનમાં આવ્યું કે આ દિનેશ ચરણદાસ પરમાર નામના શખ્સ સહિત કુલ 3 શખ્સોએ લાખાબાવળ ગામના અન્ય રેવન્યુ સર્વે નંબર 326 પૈકીની એક જમીન પોતાની માલિકીની ન હોવા છતાં આ જમીનમાં પ્લોટિંગ કરી નાખ્યું હતું અને આર્થિક લાભ મેળવવા માટે કૌભાંડ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જે જમીનમાં આ પ્લોટિંગ થયેલું છે તે જમીન સરકારની માલિકીની ગૌચરની જમીન છે. આ બધી બાબતો ધ્યાનમાં રાખી મામલતદાર કચેરીએ આ 3 શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની ફરિયાદ દાખલ કરાવી છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ફૂડ શાખાનું ચેકિંગ અને કચરાના બંધ પ્લાન્ટ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404. हॉलिडे परिवार में आपका स्वागत है. आप हमारे लिए बहुत इंपॉर्टेंट है. द हॉलिडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है. दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक. हमारे कस्टमर्स की खास डिमांड पे हम लाए हैं स्पेशल ऑफर समर धमाका.
मंगलवार, बुधवार और गुरुवार 3 दिन एंट्री सिर्फ 300 रुपए है, जिसमें सिर्फ फैमिली और कपल्स को ही एंट्री मिलेगी। शुक्रवार, शनिवार, रविवार और सोमवार के लिए एंट्री 500 रुपए रहेगी, जिसमें बैचलर, कपल्स और फैमिली सबको एंट्री मिलेगी। एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं। रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा। हॉलिडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है। हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी। शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं। फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानी पूरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा। शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी, बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी। बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी। आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं। राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है। आप गूगल मैप पे द हॉलीडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं। हॉलीडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर। फोन नंबर 0288 26 66 777, मोबाइल 81 415 56 633। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ 1 रुपए एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें। ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। અમારી બીજી બ્રાન્ચ આપના ઘર આંગણે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ, ધ પટેલ એકેડેમી સ્કૂલ બિલ્ડિંગ, પ્રગતિ પાર્ક 2, કૃષ્ણનગર મેઇન રોડ, જામનગર। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482, इंग्लिश मीडियम 76001 81011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર શહેરમાં ઉનાળો પૂરો થવા તરફ જઈ રહ્યો છે અને વરસાદ તથા વાવાઝોડાની આગાહી થઈ રહી છે। તે દરમિયાન જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં ઠંડા પીણા અને બરફના કારખાના જેવા સ્થળોએ ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે। ફૂડ શાખાની ટીમે જુદા જુદા વિસ્તારોમાં બરફના કારખાનાઓ અને ઠંડા પીણાના ધંધાકીય એકમો પર ચેકિંગ કામગીરી કરી છે અને ધંધાર્થીઓને જરૂરી સૂચનાઓ આપી છે। આ ઉપરાંત ફૂડ શાખાએ બરફ અને ઠંડા પીણા સહિતની ચીજોના નમૂનાઓ પણ એકત્ર કર્યા છે। મહાનગરપાલિકાની ફૂડ શાખાના અધિકારી દશરથ પરમારે આ ચેકિંગ કામગીરીઓ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબની સૂચનાથી
શહેરમાં વેચાતા ગોલા ગુલ્ફીની નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તદુપરાંત શહેરની આઈસ ફેક્ટરીઓમાં સતત પાણીમાં ક્લોરિનેશન જળવાય એ માટેની પણ કાર્યવાહી અને તકેદારી ફૂડ શાખા દ્વારા અત્યારે લેવામાં આવી રહી છે. શહેરમાં વેચાતા ઠંડા પીણાના ઉત્પાદકો અને વેચતા કોઈ પણ રિટેલ શોપમાં એક્સપાયર ડેટેડ નથી વેચાતા કે શું, પછી ઉત્પાદક જગ્યાએ હાઇજેનિક કન્ડિશન મેન્ટેન થાય, પાણી પ્રોપર વપરાય, બરફ જ્યાં યુઝ થતો હોય એ ક્લોરિનેટેડ બરફ વપરાય, એવી ખાસ તકેદારી ફૂડ શાખા દ્વારા રાખવામાં આવે છે અને આ કામગીરી સતત સિઝનને અનુલક્ષીને કરવામાં આવશે. ઉપરાંત લૂઝ વોટર વેચતા ઉત્પાદકોને ત્યાંથી પણ પાણી યોગ્ય રીતે ક્લોરિનેટેડ વાપરીને જ બનાવવામાં આવે છે. એનું જે પીવાલાયક પાણી એની પણ તપાસગીરી અત્યારે કામગીરી ચાલુ જ છે અને સિઝનને અનુલક્ષીને આ કામગીરી ચાલુ રાખવામાં આવશે. જામનગરના ગાંધીનગર વિસ્તાર નજીક શહેરના કચરામાંથી વીજળી બનાવવાનો પ્લાન્ટ આવેલો છે. આ પ્લાન્ટ જો કે 1 મહિનાથી બંધ છે. આ બાબતે કોર્પોરેશને વેસ્ટ ટુ એનર્જી નામના આ પ્લાન્ટની સંચાલક કંપનીને નોટિસ આપી છે. આ નોટિસને જો કે કંપનીએ ગણકારી નથી અને કોર્પોરેશનની નોટિસનો કોઈ જવાબ આપ્યો નથી, જેને કારણે કોર્પોરેશને હવે આ કંપનીને બીજી નોટિસ આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ વખત આપેલી નોટિસનો જવાબ કંપનીએ 7 દિવસમાં આપવાનો હતો, પરંતુ કંપનીએ જવાબ ન આપતા આ નોટિસનો ઉલાળ્યો થયો છે. બીજી તરફ આ પ્લાન્ટ બંધ હોવાને કારણે સમગ્ર શહેરનો ઘન કચરો છે કે ગુલાબનગરથી થોડે દૂર ડમ્પિંગ સાઇટ પર ઠાલવવો પડે છે. આ ડમ્પિંગ સાઇટ પર 19,000 ટન જેટલો કચરો જમા થઈ ગયો છે. આગામી દિવસોમાં વરસાદ આવશે ત્યારે આ ઘન કચરો વરસાદના પાણી સાથે તણાશે અને ડમ્પિંગ સાઇટ નજીકના સમગ્ર વિસ્તારમાં બેફામ ગંદકી ફેલાઈ જશે. આ આખો મામલો ખૂબ જ ગંભીર હોવા છતાં છેલ્લા 1-1.5 મહિનાથી આ ગંભીર વિષયમાં કોઈને પણ કોઈ પ્રકારની ઉતાવળ હોય તેવું દેખાતું નથી. બીજી તરફ કોર્પોરેશનની જમીન પર અને સરકારની લોન મારફતે ખડકાયેલો આ કરોડો રૂપિયાનો પ્લાન્ટ આટલા બધા દિવસોથી શા માટે બંધ છે તેનું કારણ કોઈને ખબર નથી અથવા સત્તાવાર રીતે કોઈએ આ જાહેરાત કરી નથી. આ કંપનીની આટલી બધી દાદાગીરી શા માટે ચાલી રહી છે તે અંગે નગરજનોમાં જુદા જુદા પ્રકારની ઘણી શંકાઓ ઘૂમી રહી છે. જગવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં ઘણા લાંબા સમયથી રખડતા પશુઓની સમસ્યા મોટી છે. ખૂટિયા સહિતના પશુઓને કારણે દ્વારકા શહેરના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રખડતા પશુની આવી વધુ એક ઉપાધિ દ્વારકા શહેરમાં જાહેર થઈ છે. શહેરની એક હોટેલમાં આખલો ઘૂસી ગયો હતો. જાહેર થયેલી વિગતો અનુસાર દ્વારકા શહેરના રિલાયન્સ રોડ પર નવા ગોમતી ઘાટ નજીક ગઈકાલે શુક્રવારે સાંજે આખલાઓની લડાઈ થઈ હતી. આ લડાઈ દરમિયાન રાજાધીરાજ નામની હોટેલના દરવાજાના કાચ અને દરવાજો તૂટી ગયા હતા અને એક આખલો હોટેલમાં રિસેપ્શન કાઉન્ટર સુધી ઘૂસી ગયો હતો. દ્વારકામાં બહારથી આવેલા યાત્રિકો અને પ્રવાસીઓએ આખલાઓની આ લડાઈ જોઈ ત્યારે તેમના સૌના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. હોટેલમાં એક આખલો ઘૂસી જતા હોટેલના સંચાલકો સહિતનો સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો અને આખલાને હોટેલની બહાર કેવી રીતે કાઢવો તેની ચિંતામાં પડી ગયા હતા. બાદમાં હોટેલ સંચાલકે આખલા પર બોટલ વડે પાણી ફેંક્યું હતું અને થોડી જ વારમાં આખલો અંદર આવ્યો હતો. તે જ રીતે તોડફોડ કર્યા વિના શાંતિથી બહાર જતો રહ્યો હતો. ત્યારે હોટેલના સમગ્ર સ્ટાફે રાહત અનુભવી હતી. આ આખી ઘટના હોટેલના સીસીટીવીમાં કેદ થઈ છે અને આ સીસીટીવીના ફૂટેજ ગઈકાલે શુક્રવારથી વાયરલ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામમાં આ સમસ્યા લાંબા સમયથી હોવા છતાં નગરપાલિકાના શાસકો અને અધિકારીઓ ધ્યાન આપતા નથી, જેને કારણે લોકોમાં ખૂબ જ રોષ જોવા મળે છે. જામનગર શહેરમાં આગનો વધુ એક બનાવ નોંધાયો છે. ગઈકાલે શુક્રવારે શહેરના વિરલબાગ વિસ્તારમાં આગનો બનાવ જાહેર થયો હતો. આ વિસ્તારમાં આવેલા મહાવીર એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ફ્લેટમાં એસી લગાવેલું છે. આ એસીમાં કોઈ કારણથી શોર્ટ સર્કિટ થયું હતું, જેને કારણે આગનો આ બનાવ બન્યો હતો એવું ફાયર શાખાએ જાહેર કર્યું છે. આ બનાવ અંગે ફાયર શાખાની ટુકડીને જાણ કરવામાં આવતા ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવી હતી. આગ લાગી ત્યારે આ એપાર્ટમેન્ટના રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો અને ફ્લેટમાં આગથી સામાન્ય નુકસાન થયું છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી કરાવવામાં આવી રહી છે. કોન્ટ્રાક્ટરો મારફતે અલગ અલગ વિસ્તારમાં કામગીરીઓ થઈ રહી છે. જે કેનાલ શહેરના લાખોટા તળાવમાં પાણી ઠાલવે છે એ કેનાલની સફાઈ માટે કેનાલના કાંઠા પર આવેલા વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવી રહ્યું છે. વૃક્ષોની વધારાની ડાળીઓ અને પાંદડા કેનાલમાં ન પડે તે માટે મહાનગરપાલિકા દ્વારા ક્રેનની મદદથી વૃક્ષોનું ટ્રીમિંગ થઈ રહ્યું છે અને આ રીતે કપાયેલા વૃક્ષોની ડાળીઓ અને પાંદડા કેનાલમાંથી સાફ કરવામાં આવી રહ્યા છે. આ તે ઉલ્લેખનીય છે કે દર વર્ષે માફક આ વર્ષે પણ મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી કરવા માટે ₹2.5 કરોડ જેટલો ખર્ચ કરેલો છે. એ પણ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ₹2.5 કરોડનો આ ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. જામનગર મહાનગરપાલિકા નાણાકીય વર્ષ 2025-26 નો આપનો વેરો એડવાન્સ ભરપાઈ કરો અને મેળવો 10% થી 25% સુધીની રિબેટ. આ રિબેટ યોજનાનો લાભ 16/4/2025 થી 31/5/2025 સુધી લઈ શકાશે. આ યોજનામાં સામાન્ય કરદાતાઓને 10% રિબેટ, સિનિયર સિટીઝન, શારીરિક ખોટખાંપણવાળા, બીપીએલ કાર્ડ ધારક અને વિધવા કરદાતાઓને 15% રિબેટ, માજી સૈનિકોને, સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદોની વિધવાઓ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમ અને અંધાશ્રમને 25% રિબેટ. રહેણાંક બિન રહેણાંક મકાનોમાં સોલાર સિસ્ટમ તારીખ 31/3/2025 પહેલા ઇન્સ્ટોલ કરેલ હોય તેવા કરદાતાઓને રેગ્યુલર ઉપરાંત વધારાનું 5% રિબેટ એક વખત. સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રિબેટનો લાભ. ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર કરદાતાને 2% ડિસ્કાઉન્ટ, વધુમાં વધુ ₹250. આપના મોબાઈલના પ્લે સ્ટોર તથા એપ સ્ટોરમાંથી JMC કનેક્ટ એપ ડાઉનલોડ કરી પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરવાની સાથે દરેક સર્વિસનો લાભ લઈ શકો છો. તેમજ મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com દ્વારા પણ ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરી શકો છો. હાઉસ ટેક્સ અને વોટર ચાર્જની રકમ ભરવા માટે અહીં આપેલી જગ્યાઓ ઉપર સ્વીકારાશે.
મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગ, ત્રણેય સિટી સિવિક સેન્ટરો જેમાં શરૂ સેક્શન, રણજીતનગર તથા ગુલાબનગર તેમજ HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં અને મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા જાહેર જનતાને આ રિબેટનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ રિબેટ યોજનાની છેલ્લી તારીખ 31/5/2025 નોંધી લેશો. ધન્યવાદ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર જિલ્લાના ધ્રોલ પંથકની 15 વર્ષની એક સગીરા સાથે દુષ્કર્મ આચરવાના પ્રકરણમાં ઝડપાયેલા ધ્રોલના ફતેપુરા ગામના 25 વર્ષના મોહસિન રહીમભાઈ મકવાણાને અદાલતે 20 વર્ષની સજાનો હુકમ કર્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક વખત ગુજરાત ATS દ્વારા કોઈ ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સલાયા અને ઓખામાંથી 4 શખ્સોને ઉઠાવી જવામાં આવ્યા છે એવી ચર્ચાઓ ચાલી રહી છે. આજથી 6 વર્ષ અગાઉ ભાણવડ પંથકમાં ખનીજ ચોરીનો એક મામલો બન્યો હતો. આ મામલામાં 3 આરોપીઓને 3 વર્ષની સજાનો હુકમ થયો છે. આરોપીઓના નામ પુંજા રાજા કારાવદરા, નૂર મહમદ હાજી હિંગોરા અને હુસેન ઇબ્રાહિમ હિંગોરા ઉર્ફે પકોડી છે. દ્વારકાના રૂપેણ બંદરમાં 34 વર્ષના સોએબ અલાઉદ્દીન બોલીમ નામના યુવાન પર 6 શખ્સોએ હુમલો કર્યો છે. આ યુવાનને હાથ પગમાં 10 ફ્રેક્ચર થયા છે. પોરબંદર હાઈવે પર ધારાગઢ ફાટક ગોપ નજીક 62 વર્ષના અરસીભાઈ રામભાઈ રાવલિયાએ બીમારીથી કંટાળી ટ્રેન હેઠળ પડતું મૂકી જિંદગી ટૂંકાવી લીધી છે. જામનગરના સંકેટેકરી વિસ્તારમાં 55 વર્ષના પ્રેમજીભાઈ જીવાભાઈ વાઘેલાએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. જામનગરમાં રંગમતીના કાંઠા વિસ્તારમાં રહેતા 175 દબાણકારોને ફરીથી 7 દિવસનો સમય આપી સ્વૈચ્છિક સામાન ખસેડી લેવા સૂચનાઓ આપતું કોર્પોરેશન. જામનગર શહેર જિલ્લામાં જુદી જુદી શાળાઓમાં 305 વર્ગખંડોની ઘટ છે. આ ઉપરાંત 35 થી વધુ શાળાઓ એવી છે જ્યાં શૌચાલય ઉપયોગમાં લઈ શકાતા નથી. જામનગર સહિત રાજ્યભરમાં કેન્સરના દર્દીઓ અને તેમના સહાયકોને એસટીના સામાન્ય બસ ભાડામાં 50%ની રાહતો જાહેર કરવામાં આવી છે. જામનગરના માર્ગ મકાન વિભાગ હેઠળના કાલાવડ પંથકના બાલંબડી, મોટા અને કોઠા ભાડુકિયા તથા રાજડા અને સીસાંગ રોડ પર કોઠા ભાડુકિયા નજીક આવેલો ઊંડ નદી પરના બ્રિજ ઉપર ભારે વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સ્વર્ગસ્થ જયંતિલાલ છગનલાલ બારોટના 88 વર્ષના પત્ની સવિતાબેન તે જગદીશભાઈ અને હિનાબેનના માતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું સોમવારે 5:30 થી 6 દશશ્રી માણી વણી જ્ઞાતિની વાડીમાં રાખવામાં આવ્યું છે. 83 વર્ષના મહેશભાઈ હીરાલાલ કામદાર તે જસવંતભાઈના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું સોમવારે સવારે 9:30 વાગે કામદારવાડીમાં રાખવામાં આવ્યું છે. ભરતભાઈ ઝવેરચંદ મારુના પત્ની કુસુમબેન તે હાર્દિકભાઈના માતાનું અવસાન થયું છે. સદગતની સાદડી રવિવારે સાંજે 5 થી 6 ઓસવાળ સેન્ટરમાં રાખવામાં આવી છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં આગામી સપ્તાહમાં વાવાઝોડું અને વરસાદ ત્રાટકવાની આગાહી કરતું હવામાન વિભાગ. રાજ્યના કેબિનેટ મિનિસ્ટર બચુ ખાબડના પુત્રની મનરેગા કૌભાંડમાં ધરપકડથી સનસનાટી. થોડા દિવસ મોકૂફ રહ્યા પછી આજે શનિવારથી IPLની સિઝનનો નવેસરથી થતો પ્રારંભ. ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટે વેચી મારેલા ઓસવાડ હાઇટ્સના ફ્લેટ ધારકોનું નિવેદન લેતી જામનગર પોલીસ. જામનગરમાં વરસાદી પાણીના નિકાલને અવરોધરૂપ 3 બાંધકામો હટાવતી એસ્ટેટ શાખા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.